સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. જય સિયારામ ભાઈ. જય સિયારામ. તમે ભાવનગરથી બોલો? હા. હા, ગંગા સતી માના ભજન રોજ 3 ટાઈમ સાંભળું ભાઈ. એમ? હા, બહુ મને ગમે. બહુ સરસ. હા, અફસોસ થાય કે આવા ગુરુ કેદી મળશે. હે? આવા ગુરુ કેદી મળશે. તે હાજર હાજર જ છે. હા, છેટલી અહેસાસ થાય ભાઈ મને. એની જે વાણી છે ને, હા. ગંગા સતીની જે વાણી છે ને, જે શબ્દો છે ને, એ જ ગુરુ છે. માનો તો. હા. માનો તો એ જ ગુરુ છે. હા, પાકું પાકું. બરોબર. હા. કારણ કે અત્યારે હું માનું છું ને ત્યાં સુધી જે દેહધારી ગુરુ ન આપી શકે એવું માં ગંગા સતીએ આપ્યું છે. અને વર્ષો સુધી રહેશે. બસ એની વાણીમાં ઓતપ્રોત રહ્યો એટલે એ બધા રસ્તા બતાવશે તમને, અંદરથી જ રસ્તા બતાવશે. હા, હું રાત્રિના સૂતી હોય ને ભાઈ, તો પછી જરાક મારી નીંદર ખોલે ને, તો અંદરથી મને એવો શબ્દ સંભળાય. હા. શું સંભળાય? આખો શબ્દ આવે. હા. સંભળાય એમ ચોખ્ખો સંભળાય. પંખો હાલતો હોય તો પણ સંભળાય. પેલા મને પંખો ને એવું બધું ખખડાટ નડતું તો હવે તો એ નથી નડતું. એ ચાલુ હોય ને સંભળાય. પણ હવે એ જે છે ને એ તમને અંદરથી જ માર્ગદર્શન કરશે. તમારા રસ્તા ખોલવા માંડે અંદરથી તે જ્ઞાન, જે ગંગા સતી માં પાસે જે જ્ઞાન હતું ને એ જ્ઞાન તમને અંદરથી જ તે મળવા માંડે. બહાર ક્યાંય ગોતવાય ન જવું પડે. હા, તો બધું જ્ઞાન આપે છે. હા, એક ચીજ થઈને સાંભળીએ તો. હા, એ તો માં કહે ને કે એક ચીજ થઈને તમે સાંભળો. બધું અંદર જ પડ્યું છે. હા, અંદર અર્જુન થવું પડે ગીતા સાંભળવા માટે. તો આ પણ સાંભળવા, નાનું જ્ઞાન સાંભળવા માટે પાનબાઈ થઈ જવાનું. રામ ને મેળો હોય તો જબરી થવું પડે. હા, તમે બોલતા હતા ને એક દી, એ પણ મેં સાંભળવામાં. હા, કૃષ્ણ ને મેળો હોય તો અર્જુન થવું પડે. હા. એમ નામ કઈ મળી જાય કઈ? ના, ન મળે હો. એટલે જે માં ગંગા સતી નું જે 5 તત્વનું જે શરીર હતું ને એવું શરીર તમારું છે ને એવું શરીર મારું છે. બરાબર. પછી એની અંદર જે તત્વ પડ્યું હતું એ તત્વ તમારી અંદર છે ને એ તત્વ મારી અંદર છે ને એ તત્વ આ જગતમાં છે. બરોબર. પણ આપણે જે કહીએ ને કે ભાઈ ઘસે ઉજળું થાય, આપણે જે વાસણ હોય, વાસણ તાંબા પિત્તળના વાસણ હોય, તમે નવા લાવી અને માળિયામાં મૂકી દો તો એનો જે મૂળ કલર હશે ને લાવ્યા એવો કલર નહીં રહે. બરોબર. પછી તમે એને જે ચોકડીમાં લઈ જઈ અને હાબુ હોય કે કોઈ પૂછો હોય તો એને ઘસાત કરો તો અંદરથી એનો જે મૂળ જે કલર હતો, મૂળ જે ધાતુ હતી એ ધાતુ આવે કે નહીં બહાર? તો પછી આપણી અંદર જે પડ્યું છે એની ઉપર જે કાટ ચડી ગયો છે, કઈ કર્યું નથી એટલે ભજન સત્સંગ નથી કર્યું, બરોબર, સમરણ નથી કર્યું એટલે કાટ ચડી ગયેલો એટલે આપણને દેખાતું નથી મૂળ તત્વ. પણ એને જે સમરણ થકી ભજન થકી સતત એને ઘસ્યા કરો તો અંદર જે મૂળ ધાતુ પડી છે, મૂળ તત્વ પડ્યું છે, બરોબર, એ તો બહાર આવવાનું છે ને. તો આ ગંગા સતી માં કે વચન તો આ સોહમ એ જ વચન ને. જો સોહમ છે ને, સોહમ, ઓહમ અને સોહમ
જે આપણે જે શ્વાસ આવે છે ને જાય છે ને લઈએ છીએ ને છોડીએ છીએ ને હા એને ઓહમ સોહમ કીધો છે ઘણાએ. હા બરોબર. હા અને મારી સમજણ પ્રમાણે માં ગંગા સતીએ જેને જે વચન કીધું છે ને એ વચન આપણે જે અત્યારે વાત થઈ ને જે ધાતુની જે તત્વની આત્મ તત્વ હા એ તત્વને માએ વચન કીધું છે મારી સમજણ પ્રમાણે. બરોબર. કારણ કે એ કીધું છે વચન વચન કી મેદ હે વચને ભયો પ્રકાશ. એ વચન 14 લોકમાં ફરે. એ વચન કોઈ વિરલાની પાસ. એટલે વચન વચન કી મેદ હે એટલે આજે જે કઈ દેખાઈ રહ્યું છે ને આપણને જે સંભળાઈ રહ્યું છે ને જે દેખાઈ રહ્યું છે એ વચનની જ મેંદ છે એમ એનું જ જે ઓલું છે એના થકી જ થઈ રહ્યું છે. હું બોલી રહ્યો છું ને તો એના થકી બોલી રહ્યો છું. તમે સાંભળી રહ્યા છો ને એના થકી તમે સાંભળી રહ્યા છો. તો એટલે કીધું વચન વચન કી મેદ હે વચને ભયો પ્રકાશ. હવે આ વચન થકી જ આપણને જ્ઞાન થાય છે. પ્રકાશ એટલે જ્ઞાન થાય છે. બરોબર. અને બીજું કે બીજો પ્રકાશ આપણે બાહ્ય રીતે જોવો હોય તો જે સૂર્ય ઉગે છે ને બરોબર તો ઈ વચન થકી સૂર્ય ઉગે છે. ઈ વચન ની તાકાત થી સૂર્ય ઉગે છે એટલે એનાથી પ્રકાશ થયો બાહ્ય રીતે જોઈએ તો. એટલે વચને ભયો પ્રકાશ એટલે જે આપણને જ્ઞાન થાય છે આત્મા પરમાત્માનું તો એ વચન થકી જ થાય છે. હવે એ વચન 14 લોકમાં ફરે એમ એને એમ કીધું 14 લોકમાં. એટલે 14 લોક આપણે તો નથી જોયા અને હોય તોય ભલે ન હોય તોય ભલે પણ એવું કીધું છે કે એ વચન 14 લોકમાં ફરે. એટલે 14 લોકમાં જે કાંઈ થઈ રહ્યું છે ને એ આ વચન કરે છે. વચન એટલે આ જે શક્તિ બરોબર. હવે એ વચન કોઈ વિરલાની પાસ કોઈની પાસે એટલે એની જે જ્ઞાન થાય એની જે સમજણ આવે એને પ્રાપ્ત થાય એવો કોક વિરલાને થાય. છે તો ખરી પણ પ્રાપ્ત નથી કરી શકતા. હા બધાને ન થાય એમ. સાચી વાત તમારી. બસ બહુ સરસ. જો અત્યારે હું એ રીતે આજે મોબાઈલ દ્વારા 52 વાણી પૂરી થઈ ગઈ ગંગા સતીની. જે મોબાઈલ ને હું લખીને આપું ને એટલે ગાય અને એ રેકોર્ડિંગ કરીને આપે. એમાં કોઈ કલાકારની જરૂર ન પડે કોઈ સંગીતકારની જરૂર ન પડે. બહુ મજા આવે. ભજન લખીને હું આપું ને એટલે એ મને ગાય. એવી 52 વાણી પૂરી થઈ પછી પાનબાઈ ની 3 વાણી રેકોર્ડિંગ કરી અને આજે 2 વાણી કળસંગ બાપુ ની રેકોર્ડિંગ થઈ અને 3જી વાણી હું ટાઈપ કરું છું મોબાઈલમાં. અડધી વાણી ટાઈપ થઈ છે તો તમારો ફોન આવ્યો. હું કેદીની ફરિયાદ કરું. આમાં ઝીણા અક્ષર બહુ છે. મારે નાનો મોબાઈલ છે ને એટલે બીજા બેન પાસે હું કહું તું મને આમાં લખી દે. એટલે મને મારે નંબર છે તે બહુ દેખાતા નતા એને લખી દીધા ને હું કહું ભાઈને મારે કાલે ફોન તો કરવો. હું કહું ક્યાં તમે ક્યાં રહો છો? હું કોટડા રહું છું. કોટડા મહુવા પાસે? ના પોરબંદર જિલ્લા કુતિયાણા તાલુકા. સાનંદ કૃષ્ણની વાણી મને ભાઈ બહુ ગમી. એમ? હા. કલિયુગ ના જે જાનકી ને એ આદિ ધર્મ ની ઓઠ લઈ અત્યારે માણસો છે ને બહુ ઓલું કરે છે. લોકોને ભરમાવે છે. તો આ ગંગા સતી માની વાણી તમે વિચાર તો કરો 132 વર્ષ પહેલા એમને કહી દીધું તો આવું થશે જગતમાં. હા થવા માંડ્યું ને બધું. તો એની સ્થિતિ કેવી છે એમ? હા ઓ માં તો બહુ એની વાણી સાંભળીએ ત્યાં શાંતિ થઈ જાય. અને હજી 52મી વાણી જે છે ને ઈ નથી સાંભળી. ઈ કળિયુગ ને લઈને જ છે. આખે કળિયુગમાં આવું થશે એમ. 52મી વાણીમાં એ જ છે. પણ એ જે એને જે 132 વર્ષ જે પેલા કીધું ને
એ અત્યારે તમને આ મોબાઈલ ના માધ્યમથી જોવા મળે છે બધું હા જે થઈ રહ્યું છે ઈ હા એમ કે હવે એની સ્થિતિ કેવી છે? ઓહો, મારી સ્થિતિનું શું વર્ણન કરવું બાપા, એવા આપણે થઈ જાય એટલે બસ એના જેવા. જો આપણે એ હતા ને, એનો દેહ હતો ત્યારે આપણે હતા નહીં, હા બરાબર. છતાં એના જે શબ્દો છે, એની વાણી છે, એ વાણી સાંભળતા જો આપણને આટલો આનંદ આવતો હોય, હા આટલું માર્ગદર્શન મળતું હોય, આટલું જ્ઞાન મળતું હોય, તો એની હાજરીમાં હશે, જે નજીકમાં હશે, એને કેવું એની ઓલી હશે. ઓહો, એની શું વાત કરવી બાપા, એની શું વાત કરવી, એને કેટલો આનંદ મળતો. પણ છતાંય હજી આશ્રમ જે છે ને હમટિયાળા, એ આશ્રમમાં જે પ્રેમી માણસો આવે છે, જેને ભાવ છે ખરેખર ગંગા સતી પ્રત્યે, પાનબાઈ કળસંગ બાપુ પ્રત્યે, તો હજી એને આ આશ્રમમાં અત્યારે આવે ને કોઈ, તો અત્યારે એને થોડો ઘણો અહેસાસ થાય. હા, મનથી બરું માની લઈએ, વાણી સાંભળીએ, એની મનથી આપણે શરણાગત થઈ જાય એની હાવ માની. હા, મેં તો છે ને ગુરુ કૃપાથી મેં કીધું છે કે અત્યારે છે ને, અત્યારે આજે જે લોકો જે છે ધુતારા આતા છે, એમને તો આતા છે, એમને તો વંદન કરો. પણ જે ધુતારા છે, વેશ પહેરીને જે ફરે છે ને, એવાના પગ પકડવા ને એ કરતા માં ગંગા સતીની 52 વાણી પકડી લેવી હારી. બહુ હાવ સુવર્ણ અક્ષરની વાત કરી તમે બાપા. એમ. અને એક વખતે નો સમજાય ને, તો એને 2 વખત વાંચો, 5 વખત વાંચો, 10 વખત વાંચો. એક વખતે કદાચ વાણીમાં ન સમજાય, બરોબર, તો 10 વખત વાંચો, એટલે એ તમને ધીમે ધીમે સમજાવવા જ મળશે. હા એમ. મારે આ ગંગા ઉપનિષદ જે પુસ્તક છે એ ક્યાં મળશે? ના, એ ગંગા ઉપનિષદ પુસ્તક જે છે ને, પુસ્તક તો એ બીજું આવે છે કઈક. ગંગા ઉપનિષદ એટલે માં ગંગા સતીની જે એમના આશ્રમ દ્વારા જે ચોપડી મળે છે ને, ઈ જ લેવાની. બરોબર. એ ક્યાં મળશે? ઈ તો તમે મને સરનામું મોકલો, હું તમને મોકલી દઉં. મારી પાસે પડી છે. હું હમણાં હું 10 જેવી લાવ્યો હતો. તો મારે ત્યાં કોઈક એવા કલાકાર આવે, કોઈ પ્રેમી આવે ને કોઈ માગે ને, તો હું એને મોકલી દઉં છું અહીંથી કુરિયર દ્વારા, અથવા ગામડું હોય તો પોસ્ટ દ્વારા મોકલી દઉં છું. એટલે પેલા છે ને હું ભાવનગરના ગુરુમાં છે ને આશ્રમ નિર્વાણ ધામે, રાણાવા નિર્વાણ ધામ આશ્રમ છે, ભગવાન પ્રકાશાનંદ એની શિષ્ય છે પ્રજ્ઞામાં, ભાવનગરના. એ બહુ માને તો હું પેલા એને પૂછી લઈશ, તો એની પાસે હશે ને તો હું ત્યાંથી લઈ લઈને હું તમને પાછો ફોન કરીશ. કઈ વાંધો નહીં, મારી પાસે તો પડી જ છે. હું લગભગ 10 જેવી લાવ્યો છું. અને એ આપવા માટે તે ફ્રીમાં આપવા હાટું જ લાવ્યો. જે પ્રેમી હોય ને એને, એના કારણે મારે કઈ પૈસા નથી લેવાના. ના, એમાં હું પૈસા પણ પ્રેમથી, એ મોટી કિંમત નથી. એમ. એટલે તમારે તમે કરી જો, મળે તો ભલે એમની પાસેથી, નહીતર મને પાછું સરનામું મોકલજો. ગામડું છે તમારે કે સિટી છે? ના, ગામડું છે. કાંઈ વાંધો નહીં, તો પોસ્ટ દ્વારા મોકલું ને તો ઘર બેઠા આવી જાય, તમારે સિટીમાં લેવા ન આવવું પડે. મને સરનામું આપવાનું અને પિનકોડ નંબર તમારા ગામનો જે હોય ને, એ કોકને ભણેલા ગણેલા હોય ને, કોકને કહો ને ભાઈ આપણો અહીંનો પિનકોડ નંબર, તાલુકો, જિલ્લો અને આખું નામ, એ તમારે લખીને મને મોકલી દેવાનું. એટલે હું અહીંથી પોસ્ટ કરી દઉં ને, એટલે લગભગ 3 ચોથે દિવસે ઘરે આવી જાય. તમારે ન્યાય ને પૈસા નહીં દેવાની, ખાલી સહી કરાવે છે તમને. ખાલી સહી કરાવવાની, સહી કરાવે કરી દેવાની, પૈસા નહીં દેવાના. બરોબર? કહેજો જોઈએ તો. હા, જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.